નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા ICDS પ્રોજેક્ટના લાખો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો અને ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરતા આંગણવાડી અને ફેસિલિટેટર બહેનો કે જેઓ છેલ્લા 2 દાયકાથી સરકાર સમક્ષ પગાર વધારા સહિતના વિવિધ જે પડતર પ્રશ્નો છે તેને લઈ અને મિત્રો આંદોલનો કરી રહ્યા છે. અને ક્યાંક ને ક્યાંક આ કર્મચારીઓ કે જેઓનું સંખ્યાબળ ગુજરાતમાં 1.40 લાખ કરતાં વધારે છે, તેઓ મિત્રો બજેટ 2024માં કેન્દ્ર સરકાર સમક્ષ મીટ માંડીને બેઠા હતા કે કેન્દ્ર સરકાર ક્યાંક ને ક્યાંક આ કર્મચારીઓના માનદ વેતનમાં કેન્દ્ર સરકારનો જે ભાગ હોય છે 60%, તે કેન્દ્ર સરકારનો માનદ વેતનમાં ભાગ જે છે 60% તેમાં વધારો કરશે. પરંતુ આવું શક્ય બન્યું ન હતું, જેને લઈ અને હવે મિત્રો આ સમગ્ર જે ગુજરાત રાજ્યની બહેનો છે, આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો, મિની આંગણવાડી કાર્યકર બહેનો, આશા વર્કર બહેનો અને ફેસિલિટેટર બહેનો કે જેઓનું સંખ્યાબળ 1,40,000 કરતાં વધારે છે ગુજરાતમાં, તો તેઓ મિત્રો હવે આ પગાર વધારા સહિતના પડતર પ્રશ્નો નહીં ઉકેલાતા અલગ અલગ જે વિવિધ આંદોલનો છે તેને લઈ અને મિત્રો હવે આંદોલનના માર્ગે ચડી ગયા છે. તો મિત્રો આજે પોલ ખોલ કાર્યક્રમ જે છે તે મિત્રો યોજાવાનો છે અને ત્યારબાદ મિત્રો આગામી 3 ઓગસ્ટથી લઈ અને મિત્રો આજે 3 ઓગસ્ટથી લઈને 10 ઓગસ્ટ સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જે છે તે મિત્રો વિવિધ આંદોલનાત્મક પ્રવૃત્તિઓ કરીને સરકારને પોતાની માંગો પહોંચાડવા આ કર્મનિષ્ઠ કર્મચારીઓ પ્રયત્ન કરશે. જો મિત્રો આમ છતાં પણ સરકારની આંખ નહીં ઉઘડે અને સરકાર કોઈ જાતનો નિર્ણય નહીં લે પગાર વધારા સહિતના પડતર પ્રશ્નોને ઉકેલવાનો, તો આગામી સમયમાં મિત્રો અચોક્કસ મુદતની હડતાલ જે છે તે મિત્રો આ કર્મચારીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે પગાર વધારા સહિતની આ પડતર પ્રશ્નો નહીં ઉકેલાય તો કર્મચારીઓ કેવા પગલાં ભરશે અને શું છે મિત્રો આગળની રણનીતિ આ 1.40 લાખ કર્મનિષ્ઠ કર્મચારી બહેનોની. તો જાણીએ વિડીયોમાં વિગતવાર. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ તમે સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવો, ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેને લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો પગાર વધારા સહિતના પડતર પ્રશ્નો નહીં ઉકેલાતા એલાન આજે પોલ ખોલ કાર્યક્રમ છે. આપ સૌ જાણો છો તે પ્રમાણે મિત્રો બજેટમાં આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો, આંગણવાડી બહેનો જે ગુજરાતમાં 1.40 લાખ કરતાં વધારે સંખ્યાબળ ધરાવે છે, તેઓ કેન્દ્ર સરકારનું જે કોન્ટ્રીબ્યુશન હોય છે મિત્રો આ બંને માનદ વેતન મેળવતા કર્મચારીઓના પગારમાં, તેમાં ક્યાંક ને ક્યાંક છેલ્લા 6-7 વર્ષથી વધારો નથી થયો. તેનો વધારો જે છે તે સરકાર બજેટમાં કરશે તેવી આશા રાખીને બજેટ સામે મીટ માંડીને બેઠા હતા. પરંતુ ગત 23 જુલાઈના રોજ નાણામંત્રી દ્વારા રજૂ કરાયેલ બજેટમાં આ બંને સંવર્ગની મહિલાઓને અન્યાય કરવામાં આવ્યો હતો અને બહેને જે છે તે નિરાશા બજેટમાં સાંપડી હતી બહેનોને. જેથી વણઉકેલાયા પ્રશ્નો મુદ્દે હવે રાજ્યમાં આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનો સરકાર સામે બાયો ચડાવવાની તૈયારીઓ કરી રહી છે. આજે તારીખ 3 ઓગસ્ટથી લઈને 10 ઓગસ્ટ સુધી રાજ્યમાં 1.40 લાખ આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનો પોલ ખોલ કાર્યક્રમ યોજી વિરોધ પ્રદર્શિત કરશે. આંદોલનાત્મક પ્રવૃત્તિ કર્યા પછી પણ પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાલ પાડવાનું પણ મિત્રો આ બંને કર્મચારી યુનિયનો દ્વારા નક્કી કરવામાં આવી છે. આંગણવાડી બહેનોની રજૂઆત છે કે છેલ્લા 6 વર્ષથી પગારમાં વધારો કરાયો નથી. લઘુત્તમ વેતન ₹495 નક્કી કરાયું છે, જ્યારે આંગણવાડી બહેનોને ₹385 ચૂકવાય છે. આમ દર મહિને તેમને ₹90 પ્રતિ દિવસનું જે છે તે નુકસાન ભોગવવું પડે છે. સરકારને પગાર વધારો આપવામાં ખચકાટ થાય છે, જ્યારે આંગણવાડી બહેનો સાથે નવું કામ લેવામાં આવે છે. પરિણામે કામનો બોજ વધી રહ્યો છે. એટલું જ નહીં પણ વર્ષ 2022માં રાજ્ય સરકારે આંગણવાડી બહેનો સાથે સમાધાન કરીને અમુક પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. તેમ છતાંય આજ દિન સુધી એકેય પ્રશ્ન ઉકેલાયો નથી. બજેટમાં પણ આંગણવાડી બહેનોના લાભને કોઈ જાહેરાત કરાઈ નથી. પડતર પ્રશ્નો મુદ્દે અનેકવાર રજૂઆત કરાયા પછી પણ સરકારના પેટનું પાણી પણ હલતું નથી. ગુજરાત આંગણવાડી કર્મચારી મંડળની બેઠક મળી હતી, જેમાં સરકાર સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા નક્કી કરાયું હતું અને આજે 3 ઓગસ્ટથી લઈ અને આગામી 10 ઓગસ્ટ સુધી પોલ ખોલ કાર્યક્રમ યોજી આંગણવાડી બહેનો જુદા જુદા શહેરોમાં વિરોધ પ્રદર્શન કરશે. એટલે મિત્રો કે આજે 3 ઓગસ્ટથી લઈ અને 10 ઓગસ્ટ એમ 1 અઠવાડિયા સુધી વિવિધ જિલ્લાઓમાં જેથી સરકારના આરોગ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ અને આરોગ્ય વિભાગની ઓફિસો સામે વિવિધ દેખાવો અને આંદોલનો કરી અને મિત્રો પોલ ખોલ કાર્યક્રમ 1.40 લાખ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો અને આશા વર્કર બહેનો યોજી રહ્યા છે. રાત્રિ જાગરણ કરી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરાશે. તારીખ 14મી ઓગસ્ટના રોજ આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનો રાત્રિ જાગરણ કરી અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કરશે. ધારાસભ્યો અને સંસદોને પણ અલ્ટિમેટમ પત્ર આપવામાં આવશે. જો સરકાર પડતર પ્રશ્નો નહીં ઉકેલે તો તારીખ 19મીથી રાજ્યમાં 1.40 લાખ આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનો અચોક્કસ મુદ્દતની હડતાલ પર જશે. આંગણવાડી બહેનોના આંદોલનાત્મક કાર્યક્રમમાં ફિક્સ પગારદાર કર્મચારી અને ભરતીની માંગ કરતા ઉમેદવારો પણ જોડાશે તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. આમ મિત્રો આગામી 19મીથી એટલે કે રક્ષાબંધન પહેલાં જો સરકાર આંગણવાડી કર્મચારી અને આશા વર્કર બહેનોના પ્રશ્નોનો ઉકેલ નહીં લાવે તો આગામી 19મીથી એટલે કે મિત્રો રક્ષાબંધનના દિવસથી
આ 1.40 લાખનું સંખ્યાબળ ધરાવતા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો, મિની આંગણવાડી કાર્યકર બહેનો અને આશા વર્કર ફેસિલિટેટર બહેનો જે છે તે અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી જશે, જેને લઈને સરકારને મિત્રો આ બંને વિભાગોના કામ જે છે તે મિત્રો ખોટવાઈ જશે. આમ સરકાર જો 19મી પહેલાં આ કર્મચારીઓની રાવ નહીં સાંભળે તો ચોક્કસથી મિત્રો ફરીથી આ ચોક્કસ મુદતની હડતાલ થવા જશે. જોવાનું એ રહેશે કે મિત્રો આ પોલ ખોલ કાર્યક્રમ જે 3 થી 10 ઓગસ્ટ સુધી વિવિધ જિલ્લાઓમાં આંદોલનો કરીને આ બહેનો જે છે તે યોજવાની છે, તેને લઈ અને સરકારના કાન ખુલે છે અને સરકાર સુધી આ વાત પહોંચે છે કે નહીં એ તો મિત્રો આવનાર સમય બતાવશે. અને જો આવું નહીં બને તો આગામી 19મી ઓગસ્ટથી આ તમામ બહેનો જે છે તે મિત્રો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી જશે. જય હિન્દ, અસ્તુ.